હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. એટલે લાગશે વાર, આવશે મજા. એમ કાંઈ ઉતાવળે થોડા આંબા પાકે, એટલે મજા આવશે. બ્લોગ જોયા કરજો આપણા. આના કરતાં પણ વધારે મજા આવશે હજી. આજે એને આપણી બીજી દુકાને જવાનું છે ડાય લેવા. તો તમને બતાવું આપણી બીજી દુકાન હોતે કઈ જગ્યાએ આવેલી છે ને. ગાડી તો અહીંયા જ પાર્ક કરેલી હતી. ક્યાં ગઈ ગાડી? અચ્છા, અહીંયા રહે. તો ચાલો હવે આપણે નીકળીએ બીજી ગાડી લેવા માટે. તો હું એને ડાય લેવા મૂકી ગયો છો અને આવડી આ દુકાન છે ને, આ દુકાન છે ને, આ પણ અમારી જ દુકાન છે. અમારી ટોટલ દુકાન છે ને, આ એરિયામાં 10 દુકાનો છે અમારી ટોટલ આખા ગ્રુપને. એટલે અમારો ધંધો હોય ને બધો ગ્રુપમાં હાલે. આજે છે ને આપણે જમવાનું નહોતું, એટલે આપણે છે ને આજે સૂકો નાસ્તો કરવાનો છે. જોવો તમે, સૂકો નાસ્તો કરવાનો છે આજે, જમવાનું છે નહીં. કેમ કે રોજે બહારનું જમીએ, એટલે આજે એવું કર્યું કે ભાઈ બધા સૂકો નાસ્તો કરી લે. એટલે આજે સૂકો નાસ્તો લઈને અને અહીંયા નીચે આપણી દુકાન છે ને, કાયમિક બેઠા હોય ને ત્યાં હું અત્યારે આવ્યો ને. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. આપણે નીચે ચા પીવા આવી ગયા, તો હવે આપને એમ થયું કે મળતા જાય આપણા એક મિત્રને. આ ભાઈ છે ને અહીંયા બીજી દુકાન છે ને, એક આ ભાઈ સંભાળે છે અહીંયા. એટલે એને હું ચા લેવા આવું ને ત્યારે મારે આ દુકાન આવવું જ પડે, કેમ કે ત્યાં થોડુંક ટ્રાફિક હોય એટલે હું ઊભો ન રહું. એટલે 5 મિનિટમાં અહીંયા આવું ને ત્યાં મારો ટાઈમ વહી જાય. એટલે હવે ચાવાળાની જગ્યા થઈ ગઈ છે, તો હું ચા લઈ લઉં અને પછી જાઉં ઉપર. બધા વેઇટ કરે છે આપણો. ના, ચાવાળાની જ્યાં બધા હવે અત્યારે ફ્રી થઈ ગયા, હવે ચા લઈ લઈએ આપણે. અત્યારે સ્ટોક માટેના આવી હતી રિક્ષા, અને અત્યારે માલ સ્ટોક થઈ ગયો છે પાછો ફૂલે ફૂલ. તો તમે બધા કસ્ટમરનો લોડ એટલો હોય એટલે અત્યારે માલ બધો પાછો ભરાઈ ગયો છે. નવા ભાઈ આજે અહીં બેઠા છે દુકાને. આપણી દુકાનેથી એને બલ્કમાં ઓર્ડર જોતો હોય છે ને, તો બલ્કમાં પણ મળી જાય. અને છૂટક પેકેટ જોતા હોય ને તો છૂટક પેકેટ પણ મળી જાય. જુઓ તમે, આ છે ને બલ્કમાં માલ કાઢેલો છે. કસ્ટમર છે એનો બલ્કનો ઓર્ડર છે, તો બલ્કમાં માલ નીકળેલો છે. એટલે કોઈને 1 પેકેટ 2 પેકેટ જોતા હોય ને તોય આપણે આપીએ છીએ. એટલે આવો એકવાર ને વિઝિટ કરો અમારી દુકાન. આપણે રોજે જમતા હોય ને એટલે આપણે એને ભૂખ્યા ન રહીએ છીએ. એટલે અત્યારે છે ને પાછી ભૂખ લાગી ગઈ છે. તો ફ્રેન્ડને છે ને અત્યારે પફ લેવા મોકલો છે. હવે જોઈએ એ શું લઈને આવે છે ને. એને કીધું તો છે આપણે નોર્મલ પફ લેવાનું, પણ હવે જોઈએ હવે એ શું લઈને આવે છે ને. કેમ કે 4 વાગે ને એટલે ભૂખ લાગી જ જાય. કેમ કે બપોરે જમવું નહોતું આજે, એટલે અત્યારે ભૂખ લાગી ગઈ હતી. તો ફ્રેન્ડ ગયો ને એની ભેગા આપણે પફ મગાવ્યા છે. હવે જોઈએ પફ લઈને આવે કે બીજું કાંઈ લઈને આવે. કાં તો પછી એને જે સારું લાગશે ને એ લઈને આવશે. આપણે તો ફોન કરીને એને કીધું છે કે પફ લઈને જ આવશે. એટલે જોઈએ હવે શું લઈને આવે નહીં. પછી આજે નાસ્તો કરીએ પાછો ફરીથી બીજી વાર. તમને એમ થતું હોય છે ને કે આને જઈએ લોક ઉતારે ને તો એના બ્લોકમાં સોંગ ચાલુ જ હોય. એટલે મારે એને કામ કરતો હોય ને ત્યારે મારે સોંગ તો જોઈ. એટલે હું છે ને મારે ચાલુ સોંગ હોય ને તો જ મને કામ કરવાની મજા આવે. એટલે મારા ઓફિસમાં છે ને સવારના 1 ધારા કન્ટિન્યુ સાંજ સુધી સોંગ ચાલુ જ હોય. વાગતા હોય ધીમા પણ ચાલુ જ હોય. આપણે સોંગ ચાલુ હોય ને તો જ મજા આવે કામ કરવાની. અને આળસ ન ચડે અને કામ કરવામાં તમને આનંદ જ આવ્યા કરે. એટલે આપણે સોંગ તો આપણે ચાલુ જ હોય. તમને એવું લાગતું હોય છે કે આને જઈ જોઈએ ત્યારે બેકગ્રાઉન્ડમાં સોંગ જ વાગતું હોય, પણ સોંગ તો અમારે ચાલુ જ હોય ભાઈ. તો આપણા પફ આવી ગયા છે. હવે જો હું તમને બતાવું કેમ. બાકી ઘટે કાંઈ 2 જ જણા છે નાસ્તો કરવામાં, એટલા પફ આવ્યા. એટલે આપણી પાસે કોઈ દે ને ઘટે એવું બને જ નહીં. ફૂલે ફૂલ જ હોય નાસ્તો. ચાલો હવે આપણે પેલા નાસ્તો કરી લઈએ.
ચાલો આજે હું સીટું કેવી રીતે કટિંગ થાય ને એનું મશીન હું તમને બતાવું. આખો રોલ હોય, રોલમાંથી પછી આપણે અલગ અલગ માપ સાઇઝ પ્રમાણે સીટું કટિંગ કરવાની હોય. એ પણ આપણી પાસે મશીન અવેલેબલ જ છે. એટલે કોઈ પણ કસ્ટમરને સીટું કપાવ્યું હોય અથવા ત્યાં રોલ જોતો હોય તો આપણી પાસે હોટપીસના તમામ પ્રકારના રોલ મળી જાય. સીટું કપાવેલી એવું જોતી હોય તો સીટું મળી જાય. તો ચાલો હું તમને મશીન બતાવું. તો આ છે ને આ સીટું કાપવાનું મશીન છે આખે આખું. અહીંયા રોલ ચડાવેલો હોય, પછી જે રીતે મેળવેલું હોય એ રીતે જ અહીં કટિંગ થતું હોય. જોવો તમે અહીંથી આમ આવતું હોય, અહીં કટિંગ થતું હોય. આ ભાઈ છે ને અહીંયા મશીનમાં એની રીતે એ સેટિંગ કરતા હોય કે ભાઈ આમાં કેટલી 1000-1500 એ રીતે આ ભાઈ બધું સેટિંગ કરતા હોય. આ ભાઈને આવડે છે, આપને કંઈ આવડતું નથી એટલે ભાઈ આ મશીન હાંકતા હોય. એટલે કોઈ પણ ગ્રાહકને છે ને રોલ જોતા હોય ને તો જો આપણી પાસે રોલ બધા અવેલેબલ જ છે. 13ના જોતા હોય, 16ના જોતા હોય, 24ના જોતા હોય, બધા અવેલેબલ છે. અને આપણી પાસે સીટું કમ્પ્લીટ હોય કાપેલી. તમારે જે સાઈડની સીટું જોતી હોય એ સાઈડની સીટું આપણી પાસે મળી જાય. એટલે તમારે કોઈ પણને ઓર્ડર કરવો હોય તો કોમેન્ટ કરજો, હું તમારો સંપર્ક કરીશ. અને કોમેન્ટમાં એને નંબર નાખી દેજો એટલે તમને કોલ કરવામાં આવશે. આમાંથી કોઈ સીટ જોતી હોય તમારે મારવા માટે અથવા તમારે કોઈ ઓર્ડર દેવો હોય બલ્કમાં તો આમાંથી સીટ હોટ લેવામાં આવશે. જે તમને પસંદગી ઉપર તમારે જે સીટ જોતી હોય એ સીટનો ઓર્ડર આપો એટલે તમને 1 દિવસની અંદર ઓર્ડર કમ્પ્લીટ કરીને આપી દેશું. તો એકવાર મુલાકાત કરો અમારી દુકાનની. શિયાળાનો માહોલ છે ને તો થોડુંક ઠંડીનો માહોલ છે અત્યારે. તો એક ભાઈ ગરમ ગરમ સિંગ વેચવા માટે આવ્યા. તો આ ભાઈને ઓર્ડર કર્યો છે, હમણાં આ ભાઈ સિંગ આપી જાય આપણે. આપણે ગામડે હતા ને ત્યારે આપણી નજરની સામે સિંગ પડી હતી પણ આપણે તઈ સિંગ ન ખાધી. અને અત્યારે અહીંયા 20 રૂપિયાની સિંગ લીધી અને એ આટલી. એટલે એને જઈ ન હોય ને તઈ સાંભળે બધું. એના જેવું છે કે જ્યારે તમારી પાસે ન હોય ને ત્યારે એ વસ્તુ તમને યાદ આવે. બાકી દિવાળીયા ગામડે ઘરે ગયા ને ત્યારે ધરાઈ રહી ને તોય વધે એટલી સિંગ હતી ઘરે. પણ તો આપણે ઘેરે ન ખાધી, અહીંયા આવીને ખાધી. અને એ પછી અત્યારે 20 રૂપિયા દઈને ખાધી. પૈસાનું કોઈ મહત્વ નથી પણ તોય આપણી જે સિંગ હોય અને આ સિંગ હોય ને એમાં બહુ હાથી ઘોડાનો ફેર પડે. પણ ખાવી હોય ને એટલે લઈ લેવાની. પછી એવું બહુ વિચારવાનું નહીં કે આપણા જેવી હોય ને ન હોય તો પછી લેવાની નહીં. હવે કેટલા નંબરની સિંગ હોય તો મને ખબર નથી. 20 નંબર હોય, 39 હોય, કયા નંબરની હોય. પણ 20 નંબર ને 39 નંબર તો છે જ નહીં. કેમ કે એ તો આપણી બાપ દાદા વાવે છે એટલે એ તો આપણને ખબર જ છે કે 20 નંબર ને 39 નંબરની સિંગ નથી. હવે આ કયા પ્રકારની સિંગ છે ને એ જોવો તમે. આ કેટલા નંબર છે ને એ જ નથી ખબર. હા, ઝીણો દાણો એકદમ. એટલે આવું બધું હોય અહીં સુરતમાં. આજે આપણે છે ને કતારગામ જમવા જવાનું છે અને ઘરે આપણે બધા વેઇટ કરે છે. તો આજે વિઠ્ઠલ બાપાની ઘરે આપણે જમવા જવાનું છે. તો ચાલો નીકળીએ. આજે ઓફિસેથી થોડોક વહેલો નીકળી ગયો છું, કલાક જેવો વહેલો નીકળી ગયો છું અને ઘરે બધા વેઇટ કરે છે. તો હાલો જ આપણે નીકળીએ અને જઈએ આજે કતારગામ જમવા. તો હાલો તો હવે 11 વાગી ગયા છે અને હવે આપણે વિઠ્ઠલ બાપાના ઘરેથી જઈએ રૂમે. 4ના બેઠા હતા જમીને અને અત્યારે 11 વાગી ગયા છે. તો આપણે વિઠ્ઠલ બાપાને મળી લઈએ. વિઠ્ઠલ બાપા નીચે બેઠા છે અને પછી હવે આપણે જઈએ ઘરે. તો હવે આપણે રૂમે પૂગી ગયા છીએ અને મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર, આવશે મજા. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.